નમસ્કાર, હું સુજલ દવે. કોંગ્રેસે રજૂ કરેલા ઘોષણાપત્ર બાદ સોમવારે સવારે ભાજપે પણ પોતાનું ઘોષણાપત્ર બહાર પાડ્યું છે. જોકે તમારે તેને ઘોષણાપત્ર નહીં પણ સંકલ્પપત્ર તરીકે ઓળખવું પડશે. ઓળખ ગમે તે હોય, પણ આ સંકલ્પપત્ર કે ઘોષણાપત્રથી રાજકીય પાર્ટીઓ આગામી 5 વર્ષ દરમિયાન જનતા માટે શું કરશે તેની જાહેરાત કરતી હોય છે, જેને વાંચીને તમારે તમારો મત ક્યાં આપવો એ નક્કી કરવાનું હોય છે. માત્ર વાંચવાનું નથી, તમારે તેને સમજવું પણ જોઈએ. ભાજપે જારી કરેલા સંકલ્પપત્રમાં શું છે તેની આજે આપણે વાત કરીશું. આ સંકલ્પપત્રમાં સૌથી પહેલો મુદ્દો રાષ્ટ્રવાદનો રાખવામાં આવ્યો છે, જેના આધારે 370ની કલમ અને 35A હટાવવાની ભાજપે જાહેરાત કરી છે. યાદ અપાવી દઉં કે આ બંને કલમો અત્યારે દેશ માટે માથાના દુખાવો છે. ખુદ સુપ્રીમ કોર્ટ પર અચરજમાં છે કે આ કલમો આવી કેવી રીતે. અગાઉ પણ દરેક રાજકીય પાર્ટીઓ આ કલમ હટાવવાની તૈયારી દર્શાવી ચૂકી છે, પણ આ દિન સુધી આ પાર્ટીઓ હટાવી શકી નથી. આ ઉપરાંત રામ મંદિર બનાવવા માટેની સંભાવનાઓને શોધાશે. આ સમજવા જેવું છે, સંભાવનાઓને શોધાશે. હું નથી કહેતો સંકલ્પપત્ર કહે છે. યાદ રાખવું જરૂરી છે કે રામ મંદિરનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં છે અને શાંતિથી તેનો ઉકેલ આવે એના માટે અદાલતે એક કમિટી પણ બનાવી છે, જે શાંતિથી આ મામલો પતે તેવા પ્રયાસ કરી પણ રહી છે. કોંગ્રેસે ગરીબોને જે 72,000 આપવાનો વાયદો કર્યો છે તેનો ઉલ્લેખ આ સંકલ્પપત્રમાં આપવાનો ભાજપે પ્રયાસ કર્યો છે. ભાજપે જાહેરાત કરી છે કે દરેક ગરીબ પરિવારોને LPG ગેસ અપાશે. જેને પાકા મકાન નથી તે તમામને વીજળી, પાણી અને શૌચાલય સાથેના પાકા મકાન આપવામાં આવશે. હાલમાં દેશનો ખેડૂત સરકારથી નારાજ ચાલે છે. ખેડૂતોને પાણી મળતું નથી, પાક વીમાના પૈસા મળતા નથી. તમે જોતા જશો વારે ઘડીએ. આ તકનો લાભ ઉઠાવીને કોંગ્રેસે જાહેરાત કરી છે કે ખેડૂતોનું દેવું માફ થશે. જે ખેડૂતો દેવું ભરપાઈ નહીં કરે તેમની સામે ફોજદારી નહીં પણ દીવાની રાહે કાર્યવાહી કરવામાં આવશે. કોંગ્રેસ કિસાન કાર્ડ રમીને 3 રાજ્યોમાં સત્તા બનાવવા સફળ રહી છે, જેથી ભાજપે પણ ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. સંકલ્પપત્રમાં ભાજપે જાહેરાત કરી છે કે 2022માં ખેડૂતોની આવક બેવડી થઈ જશે. એટલે ગુજરાતમાં અત્યારે 3,573 જે આવક છે એ હવે 7,000 પર પહોંચી જશે, 7,200ની આસપાસ. 1 લાખના કિસાન ક્રેડિટ કાર્ડ પર 5 વર્ષ સુધી વ્યાજ નહીં લાગે. આ બહુ સારા સમાચાર છે. 25 લાખ કરોડ ગ્રામીણ વિકાસ પર ખર્ચાશે, સરકાર ખર્ચશે. ખાસ વાત, 60 વર્ષથી મોટી ઉંમરના ખેડૂતોને પેન્શન અપાશે. આમ કિસાન કાર્ડ ભાજપે બરાબર ખેલ્યું છે. સંકલ્પપત્ર કહી રહ્યું છે. શિક્ષણ અને સ્વાસ્થ્યને સંકલ્પપત્રમાં સ્થાન આપવામાં આવ્યું છે. દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં સીટો વધારવાની ભાજપે જાહેરાત કરી છે. 2024 સુધીમાં 200 નવી કેન્દ્રીય વિદ્યાલયો બનાવાશે. શિક્ષણ સ્તર ઊંચું લાવવા શિક્ષકોને તાલીમ અપાશે. આ ઠીક છે, દર વર્ષે કોર્સ અપગ્રેડ થાય છે, પણ શિક્ષકોને અપગ્રેડ કરવામાં નથી આવતા. એટલે શિક્ષકો કોર્સ ગોખીને શાળામાં આવે છે અને વિદ્યાર્થીઓને ઘરે ગોખવા મોકલી દેવાય છે. પરિણામે શિક્ષણનું સ્તર ઘટી જાય છે. એટલે આમાં જે વાત થઈ કે શિક્ષકોને તાલીમ અપાશે, ખરેખર સારી વાત છે. ઉચ્ચ અભ્યાસ માટે સક્ષમ વિદ્યાર્થીને વિદેશ જવું પડે છે, કેમ કે આપણું શિક્ષણનું સ્તર ઘટી ગયું છે. એટલે ઉચ્ચ અભ્યાસ માટે સક્ષમ વિદ્યાર્થીને વિદેશ જવું પડે છે. અને ખાસ ધ્યાન આપજો, મારા જેવા વિદ્યાર્થીઓ એમ કહીને અભ્યાસ અટકાવી દે છે કે હવે કેટલું ભણવાનું, કારણ કે શિક્ષણ સ્તર ઘટ્યું છે. સ્વાસ્થ્યની બાબતમાં ભાજપે જાહેરાત કરી છે કે 1400 લોકો ઉપર એક તબીબ હોય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. 2022 સુધી દરેક ગરીબના દરવાજા સુધી પ્રાથમિક સારવાર પહોંચે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ 2022 સુધી 1.5 લાખ હેલ્થ અને વેલનેસ સેન્ટર ઊભા કરવામાં આવશે. અહીંયા જરાક મુશ્કેલી દેખાય છે. જો 1400 વ્યક્તિઓ વચ્ચે એક તબીબને મૂકવું હોય તો મેડિકલ કોલેજોની સંખ્યા વધારવી પડશે. માત્ર વધારવાથી કામ નહીં થાય, અભ્યાસ પણ અહીંયા સસ્તો કરવો પડશે. આજે એક ડૉક્ટર 2 કરોડથી વધુનો ખર્ચ કરીને તૈયાર થાય છે, અને આટલો ખર્ચ કર્યા બાદ ડૉક્ટરો સરકારી નોકરીમાં આવતા જ નથી. સ્વાભાવિક વાત છે, પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે. કેમ? 2 કરોડ ખર્ચ્યા છે ને. એટલે આ વાસ્તવિકતા પહેલાં બદલવી પડશે. આ ઉપરાંત 2022 સુધી રેલવે ટ્રેકનું વીજકરણ કરાશે. નાના દુકાનદારોને પેન્શન આપવામાં આવશે. આ સારા સમાચાર છે. ખર્ચ ઘટાડવા એક દેશ એક ચૂંટણી કરાશે. આને સૌથી સારા સમાચાર કહીશ. આ બરાબર છે, એક દેશ એક ચૂંટણી હોય તો માત્ર ખર્ચ નહીં બચે, પણ સરકારી મશીનરી હકીકતમાં જે લોકોના કામ કરવાના છે એ સરળતાથી કરી શકશે. અત્યારે દેશમાં દર બીજા વર્ષે ક્યાંક ને ક્યાંક ચૂંટણી આવે છે, આચારસંહિતા લાગી જાય છે અને સરકારી બાબુ શું કહે છે, હું તો ચૂંટણીમાં વ્યસ્ત છું, કામ નહીં થઈ શકે. એટલે આ બરાબર છે. આમ આ સંકલ્પપત્રમાં 75 જાહેરાતો કરવામાં આવી છે, જેનો તમારે અભ્યાસ કરવો જોઈએ. 50 પાનાનો સંકલ્પપત્ર છે, જેનો હું ઉપરથી અભ્યાસ કરીને આવ્યો છું. તેમ છતાં આ સંકલ્પપત્રમાં રાષ્ટ્રીય સુરક્ષા, રામ મંદિર, ખેડૂતો, ગરીબો, શિક્ષણ, પાણી વગેરેની વાત કરવામાં આવી છે. મેં જોઈ છે. આમ જોવા જઈએ તો આ સંકલ્પપત્રને હું ભાજપે બહાર પાડેલા બજેટ સાથે થોડું સરખાવવા માંગીશ.
કેમ કે મોટાભાગની જાહેરાતો પિયુષ ગોયલે જે બહાર પાડ્યું હતું બજેટ એમાં કરી જ નાખી છે, પણ જે નથી કરી એ સંકલ્પ પત્રમાં છે એને હું એડીઆરના રિપોર્ટ સાથે પણ સરખાવવા માંગીશ. એડીઆરએ 534 સંસદીય ક્ષેત્રમાં સર્વે કરીને રિપોર્ટ બહાર પાડ્યો હતો, જેમાં એવું કહેવામાં આવ્યું છે લોકોને રાષ્ટ્રવાદ, આતંકવાદ, પાકિસ્તાન સાથે કોઈ નિસ્બત નથી. હું નથી કહી રહ્યો, એડીઆર કહી રહી છે. દેશમાં પીવાના પાણી, ખેતીલાયક પાણી, સરકારી વાહન વ્યવહારના સાધનો, હોસ્પિટલ વગેરે સળગતા મુદ્દા છે. અહીંયા જરા ધ્યાન આપજો. એડીઆરના રિપોર્ટમાં દેશની 46.3% જનતાએ એમ કીધું હતું કે રોજગાર સૌથી પહેલો મુદ્દો છે, નોકરીઓ નથી. જ્યારે આજના સંકલ્પ પત્રમાં રોજગારની વાત જ ભૂલી જવામાં આવી છે. હા, સંકલ્પ પત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે યુવાઓને નશામાંથી મુક્ત કરવા વિશેષ જાગૃતતા અને ઉપચાર કાર્યક્રમો કરાશે. મતલબ યુવાઓને નશાખોરીથી બચાવાશે, પણ નોકરીની વાત નથી. વાસ્તવિકતા એ છે કે નોકરી વગરનો યુવા જ નશાખોરી તરફ વળે છે. હું પણ જ્યારે બેકાર હતો ત્યારે જ ગુટખા ખાતો હતો, હવે નથી ખાતો, સોરી. હવે ભાજપ એમ કહે છે કે લોકોને પૂછીને તમામ મુદ્દા તૈયાર કરવામાં આવે છે. તો અહીંયા સવાલ એ ઊભો થાય છે કે દેશના યુવાઓએ શું ખરેખર નોકરીની બાબતે હાથ ધોઈ નાખ્યા છે? શું તેમને હવે નોકરી મળશે તે આશા જ નથી રહી? જો હા હોય તો દેશનો સૌથી મોટો પ્રશ્ન એટલે કે રોજગાર એમ જ ઉકેલાઈ ગયો. આ માટે દેશના દરેક યુવાને અભિનંદન કે તમે નોકરીની આશા છોડી દીધી. હવે રોજ મને સોશિયલ મીડિયા પર ક્યાંક નોકરી હોય તો મોકલજો, નોકરી હોય તો બતાવજો એવું લખનારા તમને લોકોને કહી રહ્યો છું, હવે મહેરબાની કરીને આવા મેસેજ મને ના મોકલતા. ક્યાંય ઉલ્લેખ જ નથી, યુવાઓને મતલબ જ નથી. આ સંકલ્પ પત્ર બહાર પાડવામાં આવતું હતું ત્યારે બે બાબતોનું મેં નિરીક્ષણ કર્યું. તમારે પણ તેના પર એક નજર નાખવી જોઈએ. પહેલી કે આ સંકલ્પ પત્ર બહાર પાડતી વેળાએ નેતાઓ વચ્ચે સંકલનનો અભાવ દેખાયો. કેમ કે રાજનાથસિંહ પ્રથમ મંચ પર આવ્યા હતા. એમણે એવી જાહેરાત કરી નાખી કે ક્રેડિટ કાર્ડ પર 1 લાખની રકમ હશે તો 5 વર્ષ સુધી કોઈ વ્યાજ લેવામાં નહીં આવે. આ જાહેરાતને પગલે ટીવી ચેનલોએ બ્રેકિંગ ન્યૂઝ કરી નાખ્યા. જે બેકારીના ગાળામાં ક્રેડિટ કાર્ડથી ખરીદી કરે છે ને એમના ચહેરા પર ખુશીની રેખાઓ આવી ગઈ હતી. પણ આખરે પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે આ માફી કિસાન ક્રેડિટ કાર્ડ પર છે. આનાથી એમ માની શકાય કે રાજનાથસિંહે ખુદ સંકલ્પ પત્રનો અભ્યાસ બરાબર નથી કર્યો. બન્યું હશે આવું? ના, કદાચ એમની જીભ લપસી હશે. બીજી બાબત એ હતી કે 2014નો, જો તમારી પાસે હોય તો જરા ધ્યાન આપજો. બીજી બાબત એ છે કે 2014માં ભાજપે જે ચૂંટણી મેનિફેસ્ટો બહાર પાડ્યો ત્યારે મુખપુષ્પ પર અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, નરેન્દ્ર મોદી, મુરલી મનોહર જોશી, રાજનાથસિંહ, સુષ્મા સ્વરાજ, રમનસિંહ, શિવરાજસિંહ, વસુંધરા સિંધે છે, હજુ બીજા નામ, મનોહર પર્રિકર વગેરે હતા. જ્યારે 2019ના સંકલ્પ પત્રમાંથી બધા બાકાત થઈ ગયા. માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જ ફોટો હતો. આ બાબત ખુદ ભાજપના કાર્યાલયોમાં આજે ચર્ચાનો વિષય બની. કેમ કે અડવાણી અને મુરલી મનોહર જોશી તો મંચ પર પણ હાજર ન હતા અને કહેવાય છે કે માર્ગદર્શક મંડળમાં છે. આજે આ વિષય પર મારી ચર્ચા હશે. આજે જાણીશું આ સંકલ્પ પત્રો ચૂંટણીમાં યુટર્ન કેવી રીતે સાબિત થઈ જાય છે. આ અંગે ચર્ચા કરવા મારી સાથે જોડાયેલા છે ભાજપના નેતા શ્રદ્ધા ઝા, કોંગ્રેસના નેતા નિમિષ શાહ, રાજકીય વિશ્લેષક યજ્ઞેશ દવે અને પ્રજાના પ્રતિનિધિ અપ્પુ રાવલ. આપ ચારેયનું સ્વાગત છે. ગરમીના માહોલમાં એસી વધારે છે, ઠંડુ સ્વાગત. ઉષ્માભર્યું નહીં કરું, ઠંડુ સ્ટુડિયોનું વાતાવરણ ઘટાડવા માટે ઠંડુ સ્વાગત. શ્રદ્ધાજી, શરૂઆત તમારાથી જ કરીશ. 124 કોંગ્રેસે હટાવવાની વાત કરી હતી. હકીકતમાં મને પણ એ ટાઈમે અચરજ થઈ ગયું હતું કે રાષ્ટ્ર વિરોધી જે કાયદો છે એને હટાવવાની આજે વાત થઈ રહી છે, પણ 370 અને 35 એ જે કાઢવાની વાત થઈ રહી છે એ ક્યાંક મને થોડુંક વધારે પડતું લાગે છે. હટે એવું લાગતું નથી. તો તમે કઈ રીતે હટાવવાની વાત કરી રહ્યા છો? ચોક્કસથી એ મુદ્દો જો રાષ્ટ્રવાદ એમ પણ અમારી પાર્ટીનો કાયદો છે નેશન ફર્સ્ટ, સેકન્ડ પાર્ટી અને થર્ડ આપણી સેલ્ફ એટલે કે અમે જાતે. એટલે હંમેશા પહેલા અમે ભારત માટે વિચારીએ છીએ, આપણા રાષ્ટ્ર માટે વિચારીએ છીએ અને રાષ્ટ્રવાદ એ હંમેશા અમારો મુદ્દો રહેલો જ છે. એવા એલિગેશન આવતા હોય છે કે રાષ્ટ્રવાદના મુદ્દા સાથે આ વખતે ચૂંટણી લડવા નીકળ્યું છે ભાજપ, આવા એલિગેશન ઓલમોસ્ટ ઉડતા હોય છે. પણ ના, આ વખતે એવું નહીં. રાષ્ટ્રવાદ અમારા કહેવાય ને કે નસનસમાં છે. ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદને લઈને જ હંમેશા ચાલતી આવી છે. અને કાશ્મીરના મુદ્દે ખાસ વાત કરીએ, 370ની તમે વાત કરી, તો એ હટાવવા માટે પહેલેથી અમે રહ્યા છીએ. એ તરફી જ અમારું વલણ રહ્યું છે કે એ હટવું જોઈએ, એને નીકાળવા તરફી અમારું વલણ છે અને હંમેશા રહેશે. તો જેમ ઘણી વખત એવો પણ સામે તમે મને કાઉન્ટર કરશો, આઈ નો ધેટ કે ભાઈ 5 વર્ષમાં તમે કેમ ના હટાઈ, રાઈટ? કેમ કે 2014માં પણ હતું. હા, એ આવશે જ. એટલે છે ને, ખાડા એટલા ઊંડા કરેલા છે ને 60-70 વર્ષમાં કે એને પૂરતા થોડો સમય લાગે.
થોડો સમય લાગે બધાને કન્વિન્સ કારણ કે અમે કહીશું ને થઈ જશે એવું પણ નથી. તમને બી ખબર છે કે આખું પારિત કરવું પડે છે, બધાને સાથે લઈને ચાલવું પડે છે, બધાની સહમતિ હોય તો થઈ જતું હોય છે. જેમ કે 10% અનામતમાં બધાએ સહમતિ આપી દીધી, રાઈટ? એવી જ રીતે 100% ભારતીય જનતા પાર્ટીનો, અમારા પક્ષનો, અમારી પાર્ટીનો એ આશય છે જ, 100% અમારું વલણ છે કે 370 અને 35 હટે. જ્યારે સામે તમે જુઓ કે કોંગ્રેસની આપણે વાત કરીએ તો એમણે તો રાષ્ટ્રદ્રોહ એટલે આપસપા જેવો કાયદો હટાવવાની વાત કરી છે કે જે ખરેખર હું માનું છું કે સખત હાનિકારક છે. અને ઓલરેડી જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે પોટા અને ટાડા જેવી કલમ તો ઓલરેડી એવા કાયદા તો ઓલરેડી હટાઈ ચૂક્યા છે જે ક્યાંક ને ક્યાંક આપણી દેશની સુરક્ષામાં સહભાગી થતા હતા. એ કાયદા તો ઓલરેડી એ રદ કરી ચૂકી છે. એટલે ક્યાંક ને ક્યાંક દેશ માટે, દેશની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે ઘણા બધા ઉલ્લેખ અમે અમારા મેનિફેસ્ટોમાં કર્યા છે અને રાષ્ટ્ર માટે, રાષ્ટ્રહિત માટે અમારી પાર્ટી હંમેશા કામ કરતી જ આવી છે. લાગે છે અપુભાઈ 35 સરળતાથી હટે એવું? સર્વસંમતિ હોય તો પણ હટે એવું ક્યાંય બી લાગે છે? આપ બોલો. 35 સર્વસંમતિ હોય તો પણ હટાવી મુશ્કેલ જણાય છે. કેમ કે જમ્મુ કાશ્મીરની જે બે મેઇન રિજનલ પાર્ટી છે આની માટે એગ્રી થવાની નથી. અને એ શ્રદ્ધાબેન બી જાણે છે અને બધા જાણે છે. મુફ્તી મોહમ્મદ છેલ્લા કેટલાય વખતથી આની માટે બોલે છે ને એ તો એકદમ ખુલ્લેઆમ બોલે છે કે જે દિવસે 35 હટાવવાની વાત બી નીકળશે એ દિવસે કાશ્મીર સળગી જશે. હવે ભારતીય જનતા પાર્ટી તો એકચ્યુઅલી નેશનલ સિક્યુરિટી, હું એવું કહેવા માંગીશ કે નેશનલ સિક્યુરિટી છે ને એ સંકલ્પ પત્રમાં હોય નહીં. કેમ કે તો કોઈ બી સરકાર હોય એની આ તો ફરજમાં આવે છે. નેશનલ સિક્યુરિટી એ કોઈ સંકલ્પ મારે કે મારા ઘરની બહાર બોર્ડ થોડી મારવાનું છે કે કોઈ અજાણ્યાને અંદર નહીં ઘૂસવા દો. એ તો સ્વાભાવિક છે, મારી જવાબદારીમાં આવી રહ્યું છે. પણ કદાચ બીજા ઘણા બધા મુદ્દા છે. તમે કઈ નેશનલ સિક્યુરિટીની વાત અને 370 આઈ થિંક અલગ છે, રાઈટ? તમે હવે 35 હટાવવા પાછળ ભારતીય જનતા પાર્ટીનો એક સૌથી મોટો એડવાન્ટેજ છે, કદાચ બધાની નજરમાં નથી, મને એવું લાગે છે. ટ્રિપલ તલાક મુદ્દા પર સક્સેસ મળી છે. યુપી ઇલેક્શન્સમાં કંઈક અંશે લઘુમતી મહિલાઓને આકર્ષવામાં સક્સેસ રહ્યા છે. અને 35 હટાવવામાં પણ જે મેઇન મુદ્દો આપેલો છે ને સંકલ્પ પત્રમાં એ મહિલાઓને ન્યાય છે. અને એ તમે ને હું પણ જાણીએ છીએ કે સંકલ્પ પત્રમાં જ લખેલું છે. હા, લખેલું છે. અને કાશ્મીરમાં, જમ્મુ કાશ્મીરમાં મહિલાઓ એટલે લગભગ લઘુમતી મહિલાઓ છે. આપણા દેશના ક્રાઇટેરિયાથી લઘુમતી મહિલાઓ કહેવાય. કાશ્મીર માટે લઘુમતીમાં નથી આવતા કદાચ એ લોકો. એટલે એક આ ટાર્ગેટ છે, લઘુમતી મહિલાઓને આકર્ષવા માટેનો એક છે ને. અને બીજું એક જે યુનિફોર્મ સિવિલ કોડ, યુનિફોર્મ સિવિલ કોડનો બી એક અંશે ફાયદો લઘુમતી મહિલાઓને જ છે. કેમ કે યુનિફોર્મ સિવિલ કોડની જે વાત નીકળેલી એ શાહબાનુ કેસથી ઊભી થયેલી, પરંતુ એ વખતે રાજીવ ગાંધીની થોડીક ઈચ્છાઓ બી હતી પણ એમની રાજકીય મજબૂરી રહેલી. અને કોંગ્રેસ આ જે રીતે ભારતીય જનતા પાર્ટીનો આ વખતનું એક સ્લોગન છે કે મજબૂત સરકાર કે મજબૂર સરકાર, તો એ મજબૂરી રહેલી એ વખતે, એટલે નહીં થઈ શકેલું. પણ મને જ્યાર સુધી એવું લાગે છે કે આ બે હટાવવા પાછળ જો કોઈ મેઇન મુદ્દો છે, ભારતીય જનતા પાર્ટીના એડવાન્ટેજનો કોઈ મુદ્દો છે, તો એ લઘુમતી મહિલાઓને આકર્ષવાનો છે. હા, એની સાથે છે જ કે જે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ નથી થઈ શકતું. એટલે નથી થઈ શકતું કેમ કે ઓનરશિપ મળતી નથી ઇન્ડસ્ટ્રીઝોને. બીજું કે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે જે લેબર્સ આવે છે એ લેબરના બાળકોને સ્કોલરશિપના લાભ નથી મળતા. અને સૌથી મોટું તો લોકસભા અને વિધાનસભાના બંનેના વોટર્સ અલગ અલગ થઈ જાય છે. સાચી વાત છે. જે વિધાનસભામાં મતદાન કરે છે એ લોકસભામાં નથી કરી શકતા. એટલે ક્યાંક એક બાજુ આર્ટિકલ 19 અને 35 તમે હટાવો એટલે સૌથી પહેલા જમ્મુની વિધાનસભા તમારા ઉપર અટકે. કારણ કે એને નક્કી કરવાના પાવર છે કે મારો મતદાર કે મારો નાગરિક કોણ હશે. એ અધિકારની જવા દે, પ્લસ મિલકત ખરીદવાની વાત આવે છે. ભાઈ 370 છે ને એ જમ્મુ કાશ્મીરને પોતાનું બંધારણ આપે છે. સાચી વાત. અને 370 એવું કહે છે કે ભારતના સંસદને ખાલી જમ્મુ કાશ્મીરની રક્ષા, વિદેશી બાબતો અને સંચાર, આ 3 બાબતના નિર્ણયો અને કાયદા ઘડવાનો હક છે. પણ 35 એ જમ્મુ કાશ્મીર વિધાનસભાને ત્યાંના સ્થાયી નાગરિકત્વની ડેફિનેશન નક્કી કરવાનો હક આપે છે. અને એમની ડેફિનેશન પ્રમાણે કે 1954 વખતે જે નાગરિક હતા સ્થાયી નાગરિક, તેઓ જ નાગરિક ગણાશે ને એની આગળ 10 વર્ષથી જે લોકો નાગરિક રહ્યા છે એ લોકો જ નાગરિક ગણાશે. એ સિવાયના બધા જ અસ્થાયી નાગરિક રહેશે. સૌથી મોટી લોસ ખરેખર મહિલાઓને છે, એ 100% વાત છે. એનાથી મહિલાઓને અન્યાય છે. કાશ્મીરી મહિલા જો કોઈ પરપ્રાંતીય સાથે લગ્ન કરે છે તો એનો સંપત્તિનો હક જતો રહે છે કાશ્મીરમાં. અને એના બાળકોને પણ કાશ્મીરમાં નાગરિકત્વ અને સંપત્તિનો હક જાય છે. પણ કદાચ એક વાત ધ્યાને લાવીશ,
ઓક્ટોબર 2002માં જમ્મુ કાશ્મીર હાઈકોર્ટે એક લેન્ડમાર્ક ડિસિઝન આપેલું અને એ ડિસિઝન પ્રમાણે જો પરપ્રાંતીય સાથે કોઈ કાશ્મીરી મહિલા લગ્ન કરે છે તેનો સંપત્તિનો હક નથી જતો. હા, એના બાળકોને આ હક મળતો નથી. એટલે 35 હટાવી જરૂરી છે, ખૂબ જરૂરી છે, પરંતુ એ હટશે કેટલી હદે ઇમ્પ્લિમેન્ટ થઈ શકે છે, કટિબદ્ધતા દેખાય છે, પરંતુ છેલ્લા 5 વર્ષમાં ફૂલ બહુમતી હોવા છતાં બી આ મુદ્દો કદી આવ્યો જ નહીં. તો હવે આ કેટલી હદે સક્સેસ જઈ શકે છે એ જોવાનું રહ્યું. શું નિમિષભાઈ, એક વાત ઓર છે, એવું લાગે છે કે સહકાર આપવાની તૈયારી છે 35 હટાવવામાં? ચોક્કસપણે હું તો એમ માનું છું હા, કે આપણે બેંકમાં લોન લેવા જઈએ અને જૂની મારુતિ ફ્રન્ટીનું દેવું ચૂકતે ના કર્યું હોય ને એના હપ્તા ચડી ગયા હોય ને પછી આપણે કે હોન્ડા સિટી લાવી છે તો હોન્ડા સિટી કોઈ બેંક આપે નહીં. સિવિલ લાગી એટલે જૂની વાયદાઓ જે કર્યા છે એ પહેલા પૂરા કરો ને. અને હું તમને સ્પષ્ટપણે કહું છું, ભારતીય જનતા પાર્ટીનું જે સંકલ્પ પત્ર છે એ ભારતીય જનતા પાર્ટીનું એટલા માટે નથી કે આમાં ક્યાંય ભારતીય જનતા પાર્ટીનો બહુ ઉલ્લેખ જ નથી. માત્ર નરેન્દ્રભાઈ મોદીના જ ફોટા છે અને નીચે બી ટેગ માર્કમાં નરેન્દ્ર મોદીનું નામ લખ્યું છે. નરેન્દ્ર મોદી આ દેશના નથી પ્રમુખશાહી ઇલેક્શન કે આ દેશમાં નથી સરમુખત્યારશાહી. સંસદ સભ્યો નક્કી કરે છે, આપણે સંસદ સભ્યોને ઇલેક્ટ કરવાના છે અને સંસદ સભ્યો નક્કી કરશે. નેશન ફર્સ્ટની વાત કરી શ્રદ્ધાબેને, ભાઈ આ વ્યક્તિ ફર્સ્ટની વાત છે. નથી ત્યાં ભારત માતાનો ફોટો, નથી ત્યાં ભારતીય રાષ્ટ્રીય ધ્વજ. તમારા અડવાણીજી, તમારા અટલ બિહારી વાજપેયી, શ્યામલાલ વર્માજી, બેન શ્યામલાલ વર્માજી, હું એ જ વાત કરું છું, શ્યામજી કૃષ્ણજી વર્મા, તમે પૂરી તૈયારી સાથે જાઓ. અમે તો એમ કહીએ છીએ કે અમારું જે વચન પત્ર છે પક્ષનું છે. તમે શું કહો છો કે નેશન ફર્સ્ટ, તમે નેશન ફર્સ્ટની વાતો કરો છો, તમે નેશન ફર્સ્ટમાં માનતા નથી. જો તમે નેશન ફર્સ્ટમાં માનતા હોત તો તમે પીડીપી જોડે ગઠબંધન ના કર્યું હોત. જો તમે નેશન ફર્સ્ટમાં માનતા હોત તો અકાલીદળ જોડે ગઠબંધન ના કર્યું હોત. જો તમે નેશન ફર્સ્ટ અને ગુજરાતી અસ્મિતાની વાત કરી હોત તો તમે શિવસેના સાથે ગઠબંધન ના કર્યું હોત. અરે નિમેશભાઈ, અમે કાશ્મીરને જુદું ના કર્યું હોત. તમે આ બોલી અને સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષનો અપમાન કરો છો. વલ્લભભાઈ તૈયાર 370 કાશ્મીરના બાબતમાં તમે વલ્લભભાઈના સાઈડમાં કરી દીધા. જ્યારે આખું અખંડ ભારત સરદાર વલ્લભભાઈએ કર્યું. નતો બોલતો. ઓકે, હા, સોરી, ચલો 370મી કલમ એ ભારતને કાશ્મીર સાથે જોડાણ સાથે મળેલી કલમ છે. કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે અને રહેશે. એમાં મારી, તમારી અને ભારતના આર્મીના લોકોની જે કુરબાની જોઈએ એ આપવા તૈયાર છીએ. વાત તમે જુદા પાટેના, તમે લોકોને બેવકૂફ બનાવવાની જે વાત છે એવું વાત કરું છું. તમે રાષ્ટ્રીયતાની વાત કરી, તમે સરહદો, પુલવામામાં, ઉરીમાં, પઠાણકોટમાં ત્રાસવાદીઓ હુમલા થયા, 168 જવાનો મરી ગયા, 1600 જવાનોની આ 5 વર્ષમાં શહીદી થઈ છે. શું કર્યું? કયો રાષ્ટ્રવાદ તમારો આવ્યો? શું કર્યું? તમે પીડીપી સાથે, પીડીપી સાથે ગઠબંધન કર્યું. તમે પીડીપી સાથે ગઠબંધન કર્યું કે જે લોકો એમ કે છે કે જો આ દેશમાં 35 કે 370મી કલમ હટાવશો તો અમે કાશ્મીરને અલગ કરી દઈશું ભારતથી. આવું બોલે છે તમારા મુક્તિ બેન. અમે નથી બોલ્યા. અરે તમારી સાથે ગઠબંધન તમારું જ કેવું પડે ને મારે. અકાલીદળને કેવું પડે અને તમારા શિવસેનાને કેવું પડે. તમારી સાથે ગઠબંધન તમારું જ કેવું પડે બેન. એમાં મારે એવું ના આવે. વાત એવું કરું છું કે હું ભારતીય જનતા પાર્ટીનું આ જે સંકલ્પ પત્ર છે એ સંકલ્પ પત્ર શબ્દ કેમ લખ્યો એમને, કેમ મેનિફેસ્ટો શબ્દ ના લખ્યો? સંકલ્પ તો મેં જવાબ લઉં છું. સંકલ્પ તો મારે લેવો છે કે મારે આ કરવું છે, પણ ઇટ ઇઝ નોટ પ્રોમિસ. તમારે લોકોને આપવાનું છે. તમે તમારો સંકલ્પનું આમાં કોઈ વજૂદ નથી. તમારે લોકોને શું આપવું છે એ નક્કી કરો. હું વાત જૂના મેનિફેસ્ટોની કરું છું. રામ મંદિરની વાત કરી અને ભારતીય જનતા પાર્ટીએ 300 એમના કમલમ કાર્યાલયો, હાઈફાઈ, વાઈફાઈ, જાહો જલાલી વાળા, ઝુમ્મરો વાળા, એક જવાબ લઈ લે પછી એમને ખબર નથી રહેતી કે તમારે શું જવાબ આપવાનો છે. દર્શકોને બી એમ થાય કે નિમિષભાઈ બોલિંગ ગયા. સંકલ્પ, હા, એક મિનિટ, સંકલ્પ, તમારો પ્રશ્ન છે કે સંકલ્પ પત્ર નામ કેમ રાખ્યું? એક મિનિટ, કોંગ્રેસે ઘોષણા પત્ર લખ્યું, અમે સંકલ્પ
પત્ર લખ્યું. હવે અરે આમાં હું શું ફેર નિભાવીશની રહ્યો? વાત છે અમાર તો. તમાર તો એક્ઝેક્ટલી હમ એટલે નિભાએંગે. કોંગ્રેસને એટલો બેન, વિશ્વાસ તમે નથી કશું એને લખવું નિભાવ્યું પડ્યું કે નથી. હમ નિભાએંગે. હા, નિભાએંગે. ઉપર આવું લખવું પડ્યું કે હમ નિભાએંગે. હા, હા, એટલે અમારે તમારે વિશ્વાસ થોડી રાખો, ગપ્પા અમે મારવાના નિભાઈશું. છે. જ્યારે અમે એવું જુઠ્ઠું થોડી લખ્યું બોલવાનું, છે પછી એમ કે કહેવાનું કે સંકલ્પિત ભાઈ, આ ભારત, જુમલો હતો, સશક્ત ભારત. આ અમે જુમલો લખ્યું હતો, છે, અમે અમારી 5 વર્ષમાં ના tagline, કરી શક્યા, 60 વર્ષના સંકલ્પ ખાડા ભારત, પૂર્યા. તમારે આવી જ વાતો જ કરવાની છે ને. અરે 60 વર્ષનો તમારે- ખાડો પૂરતા અરે ભાઈ વાતો બેન, લાગે. તમે આ તોય ટેકનોલોજી 5 બોલો છો, વર્ષમાં કોંગ્રેસ પોણો શાસનની ખાડો દેન તો છે. પૂરી આ દીધો. કોંગ્રેસ પોણો ખાડો તો શાસનની પૂરી દેન દીધો, છે. નિલેશભાઈ. આ ટેકનોલોજી શું બોલી છે, કોંગ્રેસ કોંગ્રેસ શાસનની દેન છે. અરે શું કોંગ્રેસ અરે, શાસનની અરે દેન એટલા છે? માટે કે અમે સંચાર આ તો ક્રાંતિની જ્યારે વાત કાશ્મીરનો કરતા પ્રશ્ન હતા, પણ કોંગ્રેસ શાસનની દેન છે. અરે કાશ્મીર, કાશ્મીરનો અરે પ્રશ્ન કાશ્મીર કોંગ્રેસ નહીં, શાસનની સમગ્ર દેન ભારત છે. કોંગ્રેસ શાસનની દેન અરે છે. ના, ના, તમે તો અત્યારે કોંગ્રેસની અંગ્રેજો સાથે જવાહરલાલ હતા. નહેરુ, તમે તો અંગ્રેજો નહેરુજી સાથે વખતે હતા. ના, અમે નથુરામ નહોતા. ગોડસે, તમે શું વાત કરો નથુરામ છો? ગોડસે, અમે એ તમારી અંગ્રેજો સાથે સંસ્થાનો હતા. માણસ અરે હતો. ના, જેને ના, આ દેશના ના. મહાત્મા ગાંધીને વિધિના ગયા. સરદાર તમે શું વાત કરો છો? શરમ આવવી જોઈએ. આ દેશની આઝાદીમાં તમારું ભારતીય જનતા પાર્ટીનું એક પણ યોગદાન નથી. તમે ખોટી, તમે બોલશો તો હું નહીં બોલવા દઉં. તમે બોલશો તો હું નહીં બોલવા દઉં. અત્યારે હું બોલતી હતી, તમે વચ્ચે બોલો છો, નિમેશભાઈ. અત્યારે હું બોલું છું, નિમેશભાઈ, તમે વચ્ચે બોલો છો. તમને પ્રશ્ન પૂછ્યો, ના, નિમેશભાઈ, તમે જ અત્યારે બોલ્યા હું છો, હું જવાબ નથી આપતી બોલ્યો. હતી, હું જવાબ આપતી જ્યારે હું હતી. બોલું મારો ત્યારે તમે જવાબ બોલશો સાંભળી તો લો. આ રીતે મારો નિવેદન થશે જવાબ આપણી. સાંભળી લો, નિવેદન- નિમેશભાઈ, નહીં, નહીં તો નહીં, આપણે નહીં, બે જ તમે બોલતા ખોટી રહીશું. વાત ના કરો. જવાબ આપી દો, એક મિનિટ, જવાબ એક આપી દો, મિનિટ, ખાલી. એક મિનિટ, રામ એક મંદિર મિનિટ. બનાવ્યું, અરે, 370 જૂના વિકલ્પ તમે કેમ તું મારી- ચલો વિનમ્રતા તમે લોકો એક મિનિટ, રસ્તામાં એક મિનિટ, તો 60 એક મિનિટ, વર્ષનો એક મિનિટ, નિમિષભાઈ, નિમિષભાઈ, અરે, નિમિષભાઈ, 60 નિમિષભાઈ, પ્રશ્નો હિસાબ આપો. નિમિષભાઈ. બતા દો. સુજલભાઈ મને કહેશે હું 60 પ્રશ્નો ઘોષણા હિસાબ પત્ર આપવા રાહુલ તૈયાર ગાંધીનો છું. ફોટો છે, ભારત હું તમારી પાસેથી બી લઉં. બેન, અરે તમે- ઝૂમ કરો, ઝૂમ. તમે- રાહુલ ગાંધીનો હું ફોટો બોલ્યો જ છે. નથી. ભારત હું માતા- તમારા સંકલ્પ તમે પત્ર- કીધું કે તમે- નરેન્દ્રભાઈ મોદીનો તમે- ફોટો છે, ભારતમાંનો ફોટો નથી. એવું તમે બોલ્યા છો. તો એમ તો નહીં. મોદીજી તો વડાપ્રધાન છે, ફોટો છે. આ રાહુલ ગાંધીનો હું કામ ફોટો અરે નાખ્યો પણ છે? તમે એમનું બતાવો ને તમારું. આ તો બતાવી લો, આ તમારું લો. બતાવો. હા. આ બતાવી. જે છે શ્યામજી કૃષ્ણજી વર્મા. આ છે. જે અરે, તમારા તો આદર્શો. અમે તો કહીએ છીએ, અરે, એ અને તો જોઈ લો. જીવિત છે એમની વાત કરો ને. આ જોઈ લો અમારું જે જીવિત છે ઘોષણાપત્ર. એમની વાત કરો ને. આ ભારતનું આ અમારું અડવાણીજી ભાજપ હતા નહીં, ભારતીય મુરલી જનતા મનોહર જોશી પાર્ટીનું નથી. ઘોષણાપત્ર. પાછળ ઓ બેન ભૂલ કરો છો, સંકલ્પ પત્ર, સંકલ્પ પત્ર, આ સંકલ્પ ભાઈ પત્ર, ઘોષણા છે નહીં. ઘોષણા પત્ર નહીં, સંકલ્પ પત્ર. ઘોષણાપત્ર અને સંકલ્પપત્ર લોજિકલી તો જો એની એક જ થાય કે સંકલ્પપત્ર અને ઠીક, ઘોષણાપત્ર. ઠીક, એ ઠીક. મુદ્દે એક ચૂંટણી મિનિટ, ઢંઢેરો. હવે એક હા. મિનિટ, એક મિનિટ. અને બીજા પણ મહેમાન છે, એક મિનિટ. ચૂંટણી શ્રદ્ધાજી, ઢંઢેરાની શ્રદ્ધાજી, વાત છે. શ્રદ્ધાજી, એક વાત- મિનિટ. શ્રદ્ધાજી પહેલા ચૂપ થાવ, હું એમને કરી દઉં. એક વાત મને કહી લે. અરે બે વાત કરવા દો, બે વાત. તમારે જ કરવાનું છે, અમારે દર્શક બનવાનું છે. 2 મિનિટ. નિમિષભાઈ, 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 નિમિષભાઈ. એની tagline-ની વાત પાંચ વર્ષ કરીએ મળ્યા તમને. તો કોંગ્રેસે સંપૂર્ણ તમારી હમ બહુમતી હતી. નિભાએંગે આવું લખવું પડ્યું. અરે, કારણ કે તમે એમને બંને તો જણા વચ્ચે એક બોલવું મિનિટ, પડશે અમારે એક મિનિટ, અરે, એક અમે મિનિટ. તો શ્રદ્ધાબેન, નિભાઈશું. શ્રદ્ધાબેન, મારા શ્રદ્ધાબેન, સંકલ્પપત્રની ચર્ચા સંયમથી, કરવી છે. વિનમ્રતાથી એક મારા મિનિટ. સંકલ્પપત્રની ચર્ચા કરવી છે. નિમિષભાઈ, તો હું કરવા નિમિષભાઈ. તૈયાર. હા, તો સુજલબેન કોઈ એ સબ વિશે મને હા, આપે. હું તમને આપું છું. ચર્ચા, નિમિષભાઈ, 1-2 મિનિટ. મારા દર્શકો બહુ શાંતિપ્રિય વ્યક્તિ છે, ગભરાઈ જાય છે, પણ તમે ટેન્શન ના કરો. ખાલી એસીનું એ ટેમ્પરેચર વધારવાનું છે, એ વધારી લઉં છું, એટલે સ્ટુડિયોનું વાતાવરણ પણ ઠંડુ થઈ જાય, અને તમે શાંતિથી જમતા જમતા જોતા કરો. આ બંને જણા પોતપોતાની વાત કરવા આવેલા છે, થોડા ઉગ્ર બની જાય છે, પણ તમારે બહુ ટેન્શન કરવાની જરૂર નથી. અમે બધા મજામાં જ છીએ, એટલે શાંતિથી જમો અને કાર્યક્રમ જુઓ. હવે તમે બે જે પ્રમાણે ઉશ્કેરાટ કરી રહ્યા છો કે આ આક્રોશમાં વાત કરી રહ્યા છો ને, એમાં હકીકતમાં દર્શકો ગુંચાઈ જાય છે કે વાત કયા મુદ્દે થઈ રહી છે, કોણ શું બોલે છે, કોઈને ખબર નથી પડતી. એટલે મારી તમારા બંનેને નમ્ર અપીલ છે. એ બોલતા તારું બોલ્યો છું હા, નથી બોલે. એક જવાબની વાત મિનિટ. હતી ને. ખંડન રાજનીતિમાં પૂરું બોલી દેવા દો ને પછી બોલજો ને. નિમિષભાઈ, નરેન્દ્ર મોદીની જે ખંડન- આદત પડી ગઈ છે બોલ કરવાની, અરે, ભાષણો અરે આપવાની. ભાઈ, નિમિષભાઈ. તમને અરે બેન, કોની તમે આદત શેના પડી માટે? છે? તમારી હવે મારી આદત વાત પડી બી તમે છે. સાંભળતા હા, નથી. સારું, હા. ચલો. નિમિષભાઈ, રાજનીતિમાં ખંડન ખૂબ જરૂરી છે. હું એને ખંડન વગરની રાજનીતિ ના હોય. સુજલભાઈ, પહેલા મને મારો પક્ષ પૂરો કરી લેવા દે. સારું, તમે પછી તમારો બેન પક્ષ બોલે, કરો. હું ક્યાં ના પાડું? સારું. ઓકે, ફાઇન. હા, હું દર્શક તરીકે અહીંયા બેસવા માટે હું યજ્ઞેશભાઈનો અત્યારથી આભારી છું. મારી જેમ એ પણ ચૂપ રહે. આ સરકારે વન નેશન વન ટેક્સ ની વાત કરી હતી. હા, કયો ટેક્સ આ સરકારે ઓછો કર્યો મને બતાવો. આરટીઓ લેવાઈ રહ્યો છે, હવે એ બતાવશે. મિલકત વેરો લેવાઈ રહ્યો છે, હા, બરાબર છે. જીએસટી હતો મકાનો ઉપર, સ્ટેમ્પ ડ્યુટી લેવાઈ રહી છે. રોટી કપડા મકાન હા. જેની પર આ દેશમાં ક્યારેય ટેક્સ નતો, એની પર 5% જીએસટી લેવાઈ રહ્યો છે. ખેતીના ઓજારો જેની પર 5% થી 28% સુધી ટેક્સ લેવાઈ રહ્યો છે. કયો વન નેશન વન ટેક્સ રહ્યો? બીજી વાત કરું છું, સરકારે જ્યારે નોટબંધી લાદી ત્યારે સંતોનું અપમાન કર્યું છે. સીસી રવિશંકર એમ બોલ્યા હતા કે આ દેશનો ડોલર એ 40 રૂપિયા થઈ જશે, 70 રૂપિયા સુધી 80 રૂપિયા સુધી પહોંચાડ્યો. રામદેવ બાબા એમ કહી દીધું 500 ની નોટ ખોટી છે અને 2000 ની નોટ કાઢી.
સંતોએ રામ મંદિરની આશા રાખી હતી, સંતોની રામ મંદિરની આશા ઠગારી નીવડી. સંપૂર્ણ બહુમતી હોવા છતાં બીજી વાત કરું છું, ના આપણે બ્રેકમાં બી જોવાનું છે. એટલે આ બે વાતનો હું જવાબ લઈ લઉં. ડુપ્લિકેટ હું એમને નોટો. જવાબ લઈ લઉં. આ પછી તમને બોલવાની તક આપીશ. શ્રદ્ધાજી, તમે ખંડન કરવા માંગો છો કે હું બ્રેકમાં જાઉં? કેમ કે મારે યજ્ઞેશભાઈને એક પ્રશ્ન પૂછીને બ્રેકમાં જવું પડશે. પૂછો યજ્ઞેશભાઈ. ના તમે ખંડન કરાવી શ્રદ્ધાજી, ના એટલે છે ને એમણે એવું કીધું વન નેશનની વન વાત કરીએ છીએ, બરાબર? તો નેશન ફર્સ્ટની વાત છે જ, એટલે ક્યાંક ને ક્યાંક નિમેશભાઈની વાત સવાલ નથી. આ વાત કરીએ કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ તો એક પ્રોબ્લેમ છે આજની તારીખમાં. મને એવું લાગે છે કે જે ચૂંટણી ઢંઢેરો સાંભળીને થોડું ટેન્શન આવી ગયું હોય, પોસિબિલિટી છે. કારણ કે નર્વસ ફીલ થાય ને, એમ પણ ફીલ તો છે જ, કારણ કે અમારી પાસે નીતિ છે, નેતૃત્વ છે, અમારી પાસે બધું જ છે, એમની પાસે કાંઈ જ નથી. અને એ હંમેશા કોંગ્રેસનો આ જ પ્રશ્ન છે કે તમે શું કર્યું, તમે શું કર્યું, તમે શું કર્યું 5 વર્ષમાં. તો અમે તો જે કર્યું એ જગ જાહેર કર્યું છે, બરાબર? એમણે 60 વર્ષમાં આઈ થિંક કાંઈ નથી. એક પ્રશ્ન મને આવી રહ્યો છે, મારે થોડો સબ્જેક્ટ હવે ચેન્જ કરવો પડશે. બેલેન્સ કરવા હું બંનેને પૂછી જ લઉં છું. નાના દુકાનદારોને પેન્શન આપવાની વાત થઈ રહી છે, ખેડૂતોને 6,000 રૂપિયા એના ખાતામાં આપવાની વાત થઈ રહી છે. સામે નિમેશભાઈ કોંગ્રેસે પણ એવી જાહેરાત કરી છે કે વર્ષે 72,000 કરોડ આપીશું. પણ મારા મગજમાં એક પ્રશ્ન એ છે કે આ બધા પૈસા આવશે ક્યાંથી? તમે એની જાહેરાત કેમ નથી કરતા? શરૂઆત તમારાથી કરું છું, તમે 72,000નો ખુલાસો કરો અને તમે નાના દુકાનદારોને જે પેન્શન આપવાનું છે કેવી રીતે? નિમેશભાઈ, જો દેશમાં આખું વિશ્વ જ્યારે મંદીમાં હતું અને 2004માં જ્યારે ડૉક્ટર મનમોહનસિંહને આપણે દેશનું સુકાન સોંપ્યું અથવા દેશનું અર્થતંત્ર સોંપ્યું, ત્યારે 30 લાખ ટન જેટલું સોનું ગીરવે હતું દેશનું. અને એ ડૉક્ટર મનમોહનસિંહ લઈ આવ્યા અને માત્ર 10 દિવસમાં એ કોઈ પરિકલ્પના નથી, હકીકત છે. બીજી વાત કરું છું, જ્યારે મનરેગા નરેગાની વાત આવી અને લોકોને 100 દિવસની રોજગારીની કોંગ્રેસે જ્યારે વાત કરી, ત્યારે પણ લોકો એવું કહેતા હતા કે 100 દિવસ રોજગારી ના આપી શકાય. ભારતીય જનતા પાર્ટીએ પણ મનરેગા અને નરેગા ચાલુ રાખવી પડી છે. અમારા આધાર કાર્ડની વાત હોય તો પણ એમને ચાલુ રાખવી પડી છે. કોંગ્રેસ એ અર્થશાસ્ત્રીઓથી ભરેલો પાર્ટીઓનો દેશ છે. ચિદમ્બરમ, ડૉક્ટર મનમોહનસિંહ, એમની પાસે ઘણા અર્થશાસ્ત્રીઓ છે. એમને ગયે વખતે હમણાં ડૉક્ટર સુબ્રમણ્ય સ્વામી ભારતીય જનતા પાર્ટીના સાંસદે જ કહ્યું કે અરુણ જેટલી અને નરેન્દ્ર મોદી બંને અર્થશાસ્ત્રીઓ નથી. એટલે અર્થશાસ્ત્ર એ ચોક્કસપણે કોંગ્રેસનો વિષય છે અને અમે જે પણ બોલ્યા છીએ પાડવા માટે જ બોલીએ છીએ. 22 લાખ દાખલા તરીકે અમે નોકરીઓની વાત કરી છે, તો 22 લાખ નોકરીઓ કઈ રીતે? તો એ 22 લાખ લોકોને જ્યારે નોકરીઓ આપીએ છીએ ત્યારે એ લોકો ઇન્કમ ટેક્સ પણ ભરે છે અને એ જે નાણું છે એ બજારમાં લિક્વિડાઇઝેશનમાં આવતું હોય છે. દાખલા તરીકે 72,000ની વાત કોંગ્રેસે ન્યાયની વાત કરી છે, તો એ 72,000 એવી બહુ સ્પષ્ટતાથી કહી દઉં છું, જે કુટુંબ એટલે 5 જણનું એક કુટુંબ એમાં આદર્શરૂપ સંખ્યા ગણી છે અને જે કુટુંબની આવક વાર્ષિક 72,000 રૂપિયા નહીં હોય અને જે લેકિંગ હશે એ કોંગ્રેસ શાસન આવશે તો કેન્દ્ર એને પૈસા આપશે. દાખલા તરીકે કોઈની ઇન્કમ 50,000 છે તો એને 22,000 આપશે, કોઈની 20,000 છે તો એને 52,000 આપવામાં આવશે. એટલે એ શક્ય છે. એટલે ટૂંકમાં આપણે નોકરી આપી એટલા માટે પ્રશ્ન લઘુ ઉત્તરીય હતો. એટલે આપણે જે 22 લાખ નોકરી આપીશું એને એ લોકો ઇન્કમ ટેક્સ પે કરશે તો જ આ ગરીબોને ખાતામાં પૈસા જશે. નહીં, એને કઈ કન્સલ્ટ નથી. એને કઈ કન્સલ્ટ નથી. હું એમ કહું છું કે 22 લાખની જે વાત છે તો રોજગાર આપીએ છીએ, સરકારી નોકરીઓ ચડાવીએ છીએ. કે દાખલા તરીકે સમજી લો કે આ કેન્દ્ર સરકાર અને કેન્દ્ર સરકારના નિગમો 22 લાખ નોકરી આપવાની વાત કરી છે. બેંકમાં અત્યારે રિઝર્વ બેંક ના સ્ટાફ એટલે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા જે આખું એમનું જે સ્ટાફ છે એ લોકોએ કહ્યું છે કે મારે 3.5 લાખ બેંકના સ્ટાફનો બેકલોગ છે. એ રીતે આર્મીમાં બેકલોગ છે, પેરામિલિટરી ફોર્સિસમાં બેકલોગ છે અને જે આપણા ONGC, IPCL આવા ઘણા બધા સંસ્થાઓમાં બેકલોગ છે. એ બેકલોગ ભરવાની વાત છે. એ બધા જાહેર એકમો તો પ્રોફિટ કરતા જ એકમો છે અને એ એકમોમાં સરકાર કામદારોને અથવા તો નોકરિયાત માણસો જેથી જરૂરિયાત હોય એને ભરશે તો ચોક્કસપણે ઇન્કમ ટેક્સ આવવાનું છે અને એ એકમો મોટા થવાના છે, એનો વિકાસ થવાનો, ત્યાં કામ માણસોનું કામ તો થવાનું છે, શ્રમનું મૂલ્ય પણ છે, તો એ શ્રમદાન પણ આવવાનું છે. એટલે દેશ અમે જે વાત કરીએ છીએ અર્થશાસ્ત્રની વાત કરીએ છીએ અને અર્થશાસ્ત્રમાં હું માનું ત્યાં ભારતીય જનતા પાર્ટીનો વિષય નથી. એટલા માટે કે જ્યારે અમે સંચાર ક્રાંતિ લાવ્યા ત્યારે આ લોકો અમે જ્યારે એવું કલ્પના કરતા હતા કે લોકોના હાથમાં મોબાઈલ આવે, લેપટોપ આવે, માઉસ આવે, ત્યારે આ લોકો ત્રિશુળની દીક્ષા આપતા હતા. એટલે એમનો આખો પથ જુદો છે. આની ચર્ચા હું પછી કરીશ.
બીજી વાત આવી છે નરેગાની 72,000ની. તો જે અમે ન્યાયની જે વાત કરી છે એ ગરીબના અત્યારે કેટલાય ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. તમે જુઓ તો હું ચોક્કસપણે માનું છું આર્થિક યોગદાન સાથે દેશનું ક્રાઇમ અને દેશનો વિકાસ જોડાયેલો છે. એટલા માટે કે લોકો સુખી સંપન્ન હોય તો હત્યાઓ અને ક્રાઇમ નથી થતો. હા, ચોક્કસપણે આર્થિક કૌભાંડો થાય છે. દાખલા તરીકે મેહુલ ચોકસી, લલિત ચોકસી, વિજય માલિયા, આ બધા લોકો દેશના કરોડો રૂપિયા લઈ અને ભાગી ગયા. એ લોકોને અમે અટકાવશું તો અમે 72,000માંથી ઘણા બધા આપી શકીશું. એ તો જતા રહ્યા, હવે ઘોડા જતી ગયા પછી 3.5 લાખ તમિલનાડુ કોઈ મતલબ 3.5 લાખ કરોડ હા. આ લોકોએ 15 ઉદ્યોગપતિઓના માફ કર્યા છે. હા, બરાબર છે. તમે જુઓ તો દેશની જમીનો, મોટા ભાગની જમીનો ઠીક એ લાણીઓ થઈ રહી છે. ઠીક, હું આ પ્રશ્ન ટાટા કંપનીને ગુજરાતમાં હા લોન આપી છે જે ટાટા કંપનીને જરૂર ના હોય. હા, જમીનો મફતના ભાવે આપી છે હા. અને એ લોન 10 વર્ષ કે 20 એટલે એ વર્ષ બધું પછી વસૂલ કરીને આપવાના. આ 72,000 ભરપાઈ કરશે. ચોક્કસપણે કોંગ્રેસ જે વાત ઠીક. કરે છે અમારે પ્રસિદ્ધિમાં, પ્રચારમાં, પરિભ્રમણમાં અને પહેરવેશમાં પૈસા નથી વાપરવાના. પ્રજાના હિતમાં પૈસા વાપરે છે, અમે વાપરીશું. ઠીક, હું એમના 6,000 વાળી વાત લઈ લઉં. 6,000 જે આપવાની વાત કરી છે ખેડૂતોને, અને હવે એક બીજું આવી ગયું કે નાના દુકાનદારોને પેન્શન આપીશું. નાના દુકાનદારો અને ખેત મજૂરો હા. અને જે 60 વર્ષના ખેડૂતો, આ નાણાં ક્યાંથી તમે ઊભા કરશો? એ નાણાકીય વ્યવસ્થા, જેમ એમણે કીધું અર્થવ્યવસ્થાની સરસ વાત કરી ભાઈએ, નિમેશભાઈએ, કે અર્થવ્યવસ્થા મજબૂત છે, ઇકોનોમિકલી વાત કરીએ તો કોંગ્રેસ એ બાબતે ભાજપ કરતા વધારે સક્ષમ છે એવું ભાઈએ કીધું. તો એમનો ચોક્કસથી હું જવાબ આપીશ કે 2014 પહેલા આપણે 9મા સ્થાને હતી ભારતની અર્થવ્યવસ્થા, બરાબર. અત્યારે આપણે 6ઠા સ્થાને પહોંચી ગયા છીએ અને ચોક્કસથી અમારી સરકાર આવવાની જ છે અને નેક્સ્ટ બીજા 5 વર્ષમાં આપણે 3જા નંબર સુધી આપણી અર્થવ્યવસ્થા પહોંચી જશે. એટલે ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રી ભલે અમે કદાચ ન હોઈએ તમારા જેટલા, પણ ભારતની અર્થવ્યવસ્થા ચોક્કસથી સુધારી છે. એવી જ રીતે એમણે વાત કરી 72,000ની. તો 3 લાખ, તમને ખબર છે 72,000 રૂપિયા વાર્ષિક ચૂકવવાથી કેટલા ટોટલ 3,70,000 કરોડ રૂપિયા, કે જે આપણું જે રક્ષા બજેટ છે ને હાલમાં એનાથી વધી જાય છે. એટલા રૂપિયા એ લોકો વેચવાની, એટલે કે હું તો એવું કહું છું કે એ જે રીતે કહી રહ્યા છે કે 72,000 રૂપિયા ચૂકવવાની વાત કરી રહ્યા છે, અમે એવા ખોટા ભ્રમ તો નથી જ આપ્યા. અમે પેન્શનની વાત કરી છે ને એને ન્યૂનતમ પેન્શનની વાત કરી છે. 72,000 એટલે કહેવાય ને મોટા મોટા જે જસ્ટ લાઈક બટેકામાંથી સોનું બનાવવા જેવા, એટલે કે અનલોજિકલી વાયદા અમે નથી આપતા, પરફેક્ટ લોજિકલી વાયદા આપે છે. કારણ કે તમે વિચારો યાર, આપણા દેશના રક્ષા બજેટ કરતાંય વધારે 3,70,000 કરોડ રૂપિયા ક્યાંથી લાવશે? એમની ઇકોનોમિક્સ આટલી સક્ષમ છે તો બહુ સરસ વાત કહેવાય. જો એ લાવવાના હોય તો પોસિબલ જ નથી, પણ ઇટ્સ ઓકે, હોઈ શકે. આ તો એટલે આ તો ખાસ કરીને નિમેશભાઈ માટે આ વાત હતી. એટલે અર્થવ્યવસ્થામાં અમે નબળા હોઈએ તોય અત્યારે દેશ, ભારત અર્થવ્યવસ્થામાં મજબૂત છે. 6,000 હું એક પ્રશ્ન તમને એ જે પૂછો છે, તમારું વિશેષ અધ્યયન ખેડૂતો ઉપરનું છે, એટલે તો આની વાત ઉપર આવી. હા, એટલે આજે એમને જે વાત તમને એવું નથી લાગતું 3.5 લાખ વાળી વાત જે કરી ને એની વાત ઉપર જ છે આપણે. હા ઠીક છે, પણ તમને એવું નથી લાગતું કે કોંગ્રેસે જે 72,000 નો દાવ નાખ્યો છે, બંનેની વાત બંનેની સેમ છે. હા, બંનેની સેમ છે. કોંગ્રેસના 72,000 માટે એમને બેને ગણાયું કે 3,70,000 કરોડ રૂપિયા લાવશે ક્યાંથી, બરોબર છે. એટલે બહુ ભારપૂર્વક જણાવ્યું, અને આ ભારપૂર્વક એ નથી જણાવી રહ્યા જે એમની શીર્ષક નેતાગીરી પણ આટલા ભારપૂર્વક જ જણાવે છે, બરોબર છે. સારું છે, મહિલાઓ માટે માન છે ભારતીય જનતા પાર્ટીને, કારણ કે 33% અનામતની એમને વાત કરી હતી લોકસભામાં અને વિધાનસભામાં. હજી સુધી 5 વર્ષ સુધી નહીં, કાયદો પસાર કરવાની વાત કરી હતી. બેનને કદાચ એ વખતે ભારતીય જનતા પાર્ટીમાં નહોતા, 2014ની વાત કરું છું. 2014ના ચૂંટણી ઢંઢેરામાં એમને કહેજો વાંચી લેજો જૂનો ચૂંટણી ઢંઢેરો, પણ જેમ કોંગ્રેસનો સાથે રાખે છે એમ જૂનો પણ સાથે રાખવું, કે એમાં શું હતું. તો 33% મહિલા અનામત બેન લોકસભા અને વિધાનસભામાં કાયદો પસાર કરીને આપવાની વાત કરી હતી, એ નથી આપી. પણ છતાંય તમારા મહિલા પ્રવક્તા જે પ્રમાણે વાત કરો છો સારી વાત છે. એની સામે હું આવું છું સુજલભાઈ, કે જે ભારતીય જનતા પાર્ટી જાહેરાત કરી પેન્શનની વાત, આ પેન્શનથી એમણે એવી વાત કરી કે 20 કરોડ જે ખરા એ ખેડૂતોને ફાયદો થશે અને 10 કરોડ નાના વેપારીઓને ફાયદો થશે. એક મિનિટ, 20 કરોડ ખેડૂતોને ન્યૂનતમ આપીએ છીએ આપણે, જે વજનથી વાત કરતા તે પ્રમાણે ન્યૂનતમ એટલે 1,000 રૂપિયા તમે આપો મહિને, એથી ઓછા તો નહીં આપી શકો ને. 1,000 રૂપિયા આપો તો 12 મહિનાના 12,000 રૂપિયા વ્યક્તિના થયા, તો 30 કરોડ લોકોના 12 તરીને 3,60,000 કરોડ રૂપિયા થઈ ગયા. તો રકમ આંકડો બી આવી ગયો કે ન્યૂનતમમાં 1,000 રૂપિયા નહીં,
આંકડો બી એનો જ આવી ગયો. હા. પણ સારી અમારા વાત પાસે 60 બેન વચ્ચે હું years. નથી બોલ્યો, એક શબ્દ નથી બોલ્યો. અને શાંતિથી સાંભળ્યા. શાંતિથી મેં સાંભળ્યા છે. ભાજપ કોંગ્રેસ બોલે, અમે વચ્ચે નથી બોલતા, પણ હું એવું ઈચ્છું કે હું બોલું તો તમે ન જ બોલો, બરોબર છે. બીજું કે જે 3,70,000 ને 3,60,000 ની વાત છે, પણ સૌથી અગત્યનો મુદ્દો એ છે કે જે પ્રમાણે કોંગ્રેસે 72,000 ની જાહેરાત કરી હા. અને ભારતીય જનતા પાર્ટીની શીર્ષક નેતાગીરીથી માંડી અને છેક એમના પ્રવક્તા સુધી અને પેનલિસ્ટ સુધી પણ આનો વિરોધ સરસ રીતે કરે છે. એ વિરોધ આજે કોંગ્રેસને કરતા ના આવડે. સાચી વાત. આજે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીથી માંડી અને એમના જે ત્યાંના જે હતા આપણે શું કહેવાય એમને અહેમદ પટેલે જાતે આવ્યા હતા તો પ્રેસ કોન્ફરન્સ કરવા, એ પણ આ વિરોધ ન કરી શક્યા કે આ પૈસા તમે લાવશો ક્યાંથી, અમને પૂછતા હતા. હા. બીજી વાત તમે 6,000ની કરી, એ બહુ સરસ વાત છે. આ જ ચેનલ પર આપણે પહેલા પણ જણાવી ચૂક્યા છીએ કે 6,000 રૂપિયા, કદાચ એ વખતે બેન હાજર નહોતા, 6,000 રૂપિયા ખેડૂતોને આપવાના એટલે મહિને લોડ પડે કેટલો? 72,000 કરોડ રૂપિયાનો લોડ પડે છે. 72,000 કરોડ વત્તા એમને 3,000 કરોડ રૂપિયા જે ખરા એમને વહીવટી ખર્ચના ગણાયા છે એટલે 75,000 કરોડનો ભારતની તિજોરીને લોડ પડે છે. પણ ખરેખર સારી વાત એ છે કે ખેડૂતો પાક વીમા માટે પ્રીમિયમ ભરે છે. નિમેશભાઈ ધ્યાન રાખવા જેવી બાબત છે, ફરીથી કામ લાગશે કોક વખત તમને. જે પ્રીમિયમ ભરે છે એ પ્રીમિયમ જે ખરું એની સામે તમને ખબર તો ક્લેમ થાય. તમે જેમ ગાડીનું પ્રીમિયમ ભરો અને ક્લેમ કર્યા પછી બી મળતા નથી. એવું નહીં, મળે છે એ પૈસા પણ. અરે આજે ગાંધીનગરમાં ધરણા થઈ રહ્યા. એ થયા છે, એની આપણે એની વાત નથી કરતા. હું તો કહું છું 100% મળે છે. અચ્છા, બરોબર. ઓકે. પણ તમારી ગાડી 5 વર્ષ સુધી તમે પ્રીમિયમ ભરો, એક જ વખત તમારે નુકસાન થયું હોય, એક જ વખત તમે ક્લેમ કરો. એવી રીતે જે ખેડૂતો પાક વીમાનો પ્રીમિયમ ભરે છે એના જે ક્લેમ થાય છે ને એના ક્લેમના સરેરાશ આપણા હિન્દુસ્તાનમાં 80,000 થી 90,000 કરોડ રૂપિયા દર વર્ષે બચત થાય છે. જે ઇન્સ્યોરન્સ કંપની એટલે સરકાર જોડે પડ્યા છે એમાંથી જ 75 આપવાના છે, નવા ખેડૂતોને આપવાના નથી. લાઈન એટલે એ લોકો ક્લિયર થઈ ગયા. ખેડૂતોના પૈસા ખેડૂતોને આપવાના છે, અચ્છા. પણ છતાં એવું કીધું 6,000 રૂપિયા અમે ખેડૂતોને દર વર્ષે આપીશું. હા, હા. નિમેશભાઈ કામ લાગશે તમને આ વસ્તુ. હા. પણ તમારી એક જ મજબૂરી છે ભારતીય કોંગ્રેસની કે જે ગણો એ એક જૂથબંધી, બીજી વસ્તુ એ કે ક્યારેય કોઈ સારો વિરોધ નથી કરી શક્યા કારણ કે અત્યાર સુધી સત્તા ઉપર રહ્યા છે. નરેશભાઈ, આને હળવાશથી લેજો પ્રશ્ન, પણ ઉત્તર ખાસ આપજો. 60 વર્ષથી ભાજપ જેમ બૂમો પાડે છે ને કે 60 વર્ષથી તમે સત્તામાં છો, તમે આ કર્યું છે, તમે તે કર્યું છે. હું બહુ સ્પષ્ટ છું. બીજી હું વર્તમાનની ચર્ચા કરું, ભવિષ્યની ચિંતા કરું, હું ભૂતકાળને ના વાગડું. ભાઈ એક સારી વાત ને ખોટી વાત. બેરોજગારીનો દર, હું વાત કરું. એક જ બે જ મુદ્દા હું બતાવી દઉં મારા. બેરોજગારીનો દર અત્યારે હાલ 6.1 છે, જે છેલ્લા 45 વર્ષના ઇતિહાસમાં સૌથી વધારે. એના ઉપર મારી રીતે મારો પ્રશ્ન લઈને આવું છું. એની સામે હું તમને મોંઘવારી દરની વાત કરું. હા. તો મોંઘવારીનો દર જે ખરો ને એ 2013માં 10% હતો અને આજની તારીખમાં એ જ મોંઘવારીનો દર જે ખરો ને એ 3.6% છે. અને સૌથી અગત્યનો મુદ્દો એ છે કે જ્યારે હિન્દુસ્તાનની અંદર નોટબંધી આવી જે વખતે, એ વખતે મોંઘવારીનો દર સૌથી ઓછો 2.6% હતો 2017ના જાન્યુઆરીમાં, અને નોટબંધી આવી હતી 2016માં ઓક્ટોબરમાં. ઠીક. હવે એક પ્રશ્ન શ્રદ્ધાબેન તમારો પાસે જશે. મૂલ્યાંકન બંનેનું થવું જોઈએ. આજે 2014નું પણ થવું જોઈએ, 2019નું થવું જોઈએ. મેં મારી પ્રસ્તાવનામાં પણ કીધું છે કે આજના જે સંકલ્પ પત્રના મુદ્દા છે તમારા, એ મોટા ભાગના હું બજેટ સાથે જોડું છું અને જે બાકી રહે છે એડીઆર રિપોર્ટ સાથે જોડું છું. એટલે આમાં પેલા રદ કાઢ્યા અને લોકોના અભિપ્રાય લીધા, ચલો માની બી લઉં છું કે એડીઆરે પણ આ જ કર્યું હશે, એટલે તમે થોડું ઘણું કર્યું હશે. પણ 2014નું જે સંકલ્પ પત્ર હતું એમાં એક મહત્વનો મુદ્દો હતો જેને આજે બહુ આશ્ચર્ય છે, મને ખુદને આશ્ચર્ય થયું છે, એને ઉડાવી દેવામાં આવ્યું. કાળા નાણાં ઉપર તો હવે લોકો હવે સોગન ખાઈ, ભાઈ અમારે નથી જોઈતું, અમારા મમ્મીને સોગન માં નથી જોઈતા. હવે આપણે એની ચર્ચા જ નથી કરી. હવે હું એની ચર્ચા નથી કરવા માંગતો. અને ઠીક છે, હવે કાળું ધન આવશે ને અમે આપીશું એવી વાતો હતી, એની આપણે ચર્ચા નથી કરવી. પણ 2014માં એક મહત્વનો મુદ્દો એ હતો, સ્માર્ટ સિટી બનાવીશું. ખાલી શહેરોના નામ બદલાયા અને દર વર્ષે 2 કરોડ રોજગાર આપીશું. સૌથી વધુ બેકારી આ વર્ષે નોંધાઈ છે. NSSOના આંકડા કહી રહ્યા છે. કટોકટી બાદ પણ કટોકટીમાં હતી એના કારણો અલગ, 5.9 હતી, એ વધી છે. આજે સ્માર્ટ સિટી અને બેરોજગારી, યુવાઓને નશામાંથી મુક્ત કરવા માટે ઉપચાર કેન્દ્ર કરીશું, માર્ગદર્શન કેન્દ્ર કરીશું, આ બધું કહેવામાં આવે છે. નથી આપણે ગુટકા બંધ કરી શક્યા, નથી દારૂની ફેક્ટરીઓ બંધ કરી શક્યા, પછી આપણે ઉપચાર કેન્દ્ર ખોલવાનો કોઈ મતલબ રહેતો નથી. પણ બેરોજગારીનો જે મુદ્દો છે એને હળવાશથી દૂર કરી દેવામાં આવે છે. આખો મેનિફેસ્ટો જુઓ તમે તમારો,
એમાં બેરોજગારો માટે કશું જ કરવામાં નથી આવ્યું. કમસે કમ હું બેલેન્સ કરી રહ્યો છું. કમસે કમ કોંગ્રેસે પણ એટલી એક તૈયારી બતાવી છે કે ગ્રામીણ વિસ્તારમાં 10 લાખ રોજગાર ઊભા કરવામાં આવશે ગ્રામ પંચાયતોમાં. ઠીક છે, બહુ પછાત વાત કહેવાય, પણ કરવામાં આવી છે. આ બે મુદ્દાને કેમ કાઢી નાખવામાં આવે છે? સ્માર્ટ સિટીને લઈને તમારું શું સ્ટેટસ છે? ના, કાઢી નાખવામાં બિલકુલ નથી આવ્યું. તમે જો કહો છો કે સ્માર્ટ સિટીની વાત છે, બેરોજગારીની વાત છે, ચોક્કસ હું સહમત છું આ વાત સાથે કે હોઈ શકે, અમારો જે તમે આંક કહો છો બની શકે. એટલે એ બાબતે અને પર્ટિક્યુલર એ વિશે પણ પગલાં લેવાઈ જ રહ્યા છે, આગળ વધી જ રહેવાયું છે, કામ ચાલુ જ છે અને કાર્ય થઈ જ રહ્યું છે. પણ મેં તમને જેમ કીધું કે તમે સ્માર્ટ સિટીની વાત કરો છો, સ્માર્ટ સિટી એટલે ક્યાંક ને ક્યાંક આ પ્રશ્ન વિકાસ સાથે જોડાય છે, રાઈટ? વિકાસની વાત કરીએ કે એની વાત કરીએ તો જેમ મેં પહેલા જ એક શબ્દ બોલી કે ભાઈ કોઈ પણ વસ્તુ હોય, તમે સમજો કે તમે આપણે અહીંયા આવ્યા, બરાબર, કોઈ પણ જે ખોટ હોય એને ભરપાઈ કરતા થોડો સમય તો લાગે ને, એટલે ખાડો પુરાતા થોડો સમય તો લાગે. તો તમને એવું નથી લાગતું એ વખતે એવું કહી દેવાની જરૂર હતી કે 2024 સુધી ભારતીય જનતા પાર્ટીને તક આપજો, કેમ કે 60 વર્ષની અંદર આટલા ખાડા છે પૂર્વમાં, 2024 સુધીનો ટાઈમ પણ એ જશે. લોકોએ તો 2014 જ આ જાહેરાત કરી દેવા જેવી ના, ના, હતી, ના. મને એવું લાગે. ચોક્કસ, એટલે તમે જે કહો છો તો હજુ સ્ટીલ કાર્યરત અચ્છા, એ બી છે જ. સાચી. એ દિવસે બહાર ઉભા હતા, નાખ્યો હજુ બધા. પણ હા, હું કાર્યરત તક છે આપું. જ. તમે એક જે મિનિટ. કહો છો એના માટે પગલાં લેવાઈ જ રહ્યા છે અને હા. 100% એ તરફી પણ ભારતીય જનતા પાર્ટી વિચારી જ રહી છે અને વિચારશે અને કામ કરશે જ. અમે હું નથી બોલવામાં પણ નથી માનતી કે મેનિફેસ્ટોમાં ઉલ્લેખ હોય તો જ કરીએ એવું તો છે જ નહીં, કારણ કે અમે ઉલ્લેખ કર્યા વગરના પણ ઘણા બધા કામ થાયતા જ હોય છે. જે પણ બેસ્ટ હોય એ કામ કરવામાં આવતું હોય છે. તમે કીધું બેરોજગારીનો મુદ્દો પણ ધ્યાનમાં ચોક્કસથી લેવાઈ રહ્યો છે, એના માટેના પણ યોગ્ય પણ પગલાં સંકલ્પ પત્રમાં ભરવામાં ઉલ્લેખ આવશે નથી. જ. હા, સંકલ્પ પત્રમાં ઉલ્લેખ નથી એનો. ના, પણ ચોક્કસથી એના માટે ડેફિનેટલી પગલાં ભરાશે જ. હા, એ તો 2014 માં બી હતું. નિમેશભાઈ. જે સુજલભાઈ તમે સ્માર્ટ સિટીની વાત કરી, હા. તો ભારત સરકારનું આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય છે, સ્માર્ટ સિટીઝ વિભાગ 1. હા. એના કેન્દ્રીય જનસૂચના અધિકારી છે સંજય શર્મા. એમને 18 ડિસેમ્બર 2018 ની જાણકારી આપી છે અને એમાં લખ્યું છે કે 2015માં હા. 2,03,132 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, કહેવામાં આવ્યું હતું એનાઉન્સમેન્ટ, અને ખાલી 14,882 કરોડ રૂપિયા ફળવાયા છે. આપણે પ્રધાનમંત્રીનું આમ સંકલ્પ પત્ર છે, એટલે પ્રધાનમંત્રીની સિટીની વાત કરીએ વારાણસીની, તો વારાણસીમાં 2267.62 કરોડ રૂપિયા ફાળવવાની વાત કરી હતી અને 8.63% એટલે 196 કરોડ રૂપિયા ફાળવ્યા છે. પ્રજાને મૂર્ખ બનાવવા, સ્માર્ટ સિટીના નામે, સ્કિલ ઇન્ડિયાના નામે, મેક ઇન ઇન્ડિયાના નામે આ ભારતીય જનતા પાર્ટીની તાસીર થઈ ગઈ છે. અને આ એવું નથી એમનો રાષ્ટ્રવાદ હોય, આતંકવાદની વાત હોય, અમે પાકિસ્તાનના માથા, આજનું નથી. તમે વિચાર કરો કે ગુજરાતમાં દીપેશ અભિષેકનો હત્યાકાંડ થયો, હજુ એના હત્યારાઓ નથી પકડાયા. હરેન પંડ્યાના હત્યારા હજુ નથી પકડાયા. પંકજ ત્રિવેદીના હત્યારા નથી પકડાયા. અમિત જેઠવાના હત્યારા હજુ નથી પકડાયા. કેમ હુમલો થયો કાર સેવકો ઉપર? શું થયું? કોઈને ફાંસીની સજા નથી થઈ. ગોધરા કાંડમાં કાર સેવકોને જીવતા સળગાઈ માર્યા હતા. સત્સંગીઓ, અક્ષરધામ પર હુમલો થયો, મને અક્ષરધામ પર હુમલો થયો, આટલા લોકો મરી ગયા. ટિફિન કાંડમાં ખાલી વાતો કરવાની. કોંગ્રેસના શાસનમાં પણ ક્યાંક આતંકવાદ થયો હશે, પણ પકડાયા છે અને અફઝલ અને કસાબને અમે ફાંસી આપી દીધી છે. અમે મસૂર અહેમદને પાકિસ્તાનની ધરતી પર કે અફઘાનિસ્તાન છોડવા નથી ગયા. આ ઉરી પુલાવામાં, પથરાણકોટમાં જે હુમલા થયા, 168 જવાનો તો 3 ઘટનામાં મરી ગયા છે. 4 દિવસ પહેલા બીએસએફના 4 જવાનો મરી ગયા. ટોટલ 1600 જવાનો મરી ગયા છે. અમે તો પાકિસ્તાનના બે ભાગલા કર્યા અને બ્લુ સ્ટાર ઓપરેશન કર્યું તો અમારે ઇન્દિરાજી ગુમાવવાના આવ્યા. અમે શ્રીલંકામાં શાંતિ સેના મોકલી તો અમારે રાજીવજી ગુમાવવાના આવ્યા. દેશમાં ભારતીય જનતા પાર્ટીએ કશું ગુમાવ્યું નથી, અને ક્યાંક ગુમાયા છે તો ક્યાંક તો સૈન્ય ગુમાવ્યું છે અને ક્યાંક તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને ગુમાવવું પડ્યું. જે કાર્યકરોએ રમજીથી, ગળીથી ભારતીય જનતા પાર્ટીને ઊભો કર્યો, ફાઉન્ડેશન સ્ટોન, એ કાર્યકરોને અત્યારે કમલમની ક્યાંક મિટિંગ હોય તો પાર્કિંગમાં ઉભા રહેલા જોવા મળશે. અને શપથ વિધિ ભારતીય જનતા પાર્ટીના નહીં પણ કોંગ્રેસીઓને જે ગાળો દે છે અત્યાર સુધી, એ કોંગ્રેસીઓને અત્યારે શપથ વિધિ ભારતીય જનતા પાર્ટી કરાવી છે. ભારતીય જનતા પાર્ટી હવે બહુ સ્પષ્ટપણે, બહુ ગંભીરતાથી નિવેદન આપું છું, હવે કોઈ પક્ષ નથી રહ્યો. 2 વ્યક્તિની આ સંસ્થા બની ગઈ છે
અને હવે ભાઈ એમને ખંડન કરવું પડશે. ચોક્કસપણે હું માનું છું હા. આ બેનને ખંડન તમે કરવું. ખંડન કરી લો, પછી મારે એક લઘુ ઉત્તરીય પ્રશ્ન પૂછી લો. લઘુ ઉત્તરીય મને તો છે ને નિમેશભાઈ બોલ્યા બહુ બધા નામ ગણાવ્યા ને બધું ગણાવ્યું એવી રીતે હવે એમનામાં કેટલા નામ ગણાવવા બેસીએ તો બહુ લાંબુ લિસ્ટ બની જાય. અને આતંકવાદી હુમલાની વાત કરીએ તો એક ઘણી વખત અત્યારે સર્જિકલ સ્ટ્રાઇક હોય, એર સ્ટ્રાઇક હોય, બધાની ઉપર પ્રશ્નો ઊભા કરે છે કે સબૂત આપો કે એક્સેટ્રા બરાબર. પાકિસ્તાન મીડિયામાં ને કે અહીંયા આવીને હુમલો કરી ગયા, પાકિસ્તાન માને પણ ના, આપણે કોંગ્રેસે નથી માનવું. એટલે સતત પાકિસ્તાન, હું તો મીડિયામાંથી કહું છું કે હું ક્યાંક માનું છું કે એ લોકો લિટરલી અલગાવવાદીઓ હોય કે આતંકવાદીઓ એમનો પક્ષ એમના વિરુદ્ધ પગલાં નથી જ લેતા, ભલે એ કહેતા હોય. એમને ભૂતકાળની વાત કરી તો ભૂતકાળથી આ પ્રશ્ન માત્ર ને માત્ર એમના કારણે અટકેલો છે. બીજી વસ્તુ 2011માં હુમલો નહોતો થયો, શું એક અઝાબની વાત કરે છે, વળતી વખતે હું જવાબ આપ્યા હતા એ લોકોએ, અમે તો એર સ્ટ્રાઇક કરીને 5 માથા વાઢીને લઈ. તમે કહો છો એર સ્ટ્રાઇક સર્જિકલ સ્ટ્રાઇક નથી થઈ, એ લોકો તો નથી માનતા, પણ જનતાને બી ખબર છે ને બધાને ખબર છે કે થઈ છે, પગલાં લેવાયા છે. એ વખતે પાછા એ લોકો એવું કહે છે કે આ તો સેનાએ કર્યું, ભારતીય સેનાએ કર્યું. 100% ભારતીય સેનાએ જ કર્યું છે, સેનાનું કામ છે. સેનાએ, આપણી સેના એટલી મજબૂત છે, સફળ છે, સેનાએ જ કર્યું છે. પણ સેનાને છૂટો દોર આપ્યો કોણે? 11માં તમારી જોડે એ જ સેના હતી, કરવું તું. ઘણી બધી વખત એવા આતંકી હુમલા થયા જ છે. શું લીધું તમે? અરે મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ થયા વખતે શું પગલાં લીધા એ લોકોએ? તમારી પાસે પણ આ જ સેના હતી, સેના કાંઈ બદલાઈ નહોતી. અમારી પાસે પણ આ સેના છે, અમે એટલીસ્ટ પગલાં તો લીધા. આજે આખું વિશ્વ અમારી પડખે, આપણી ભારતની પડખે આવીને ઊભું છે. સુજલભાઈ, તમે જ મને કહો, આખું વિશ્વ આવીને ઊભું છે. ઘણી વખત એવું થતું હતું કે વિદેશમાં જ્યારે આપણને, મને તમને બધાને ખ્યાલ છે કે એવા પણ કિસ્સાઓ બનેલા છે કે ભારતની અવગણના થયેલી છે. અત્યારે હાલ આપણી પોઝિશન, આપણી સિચ્યુએશન ઉપર સિચ્યુએશન છે કે કદાચ કોઈ એવું કહે ને કે ભારતને નથી ઇન્વિટેશન, તો એ પોસિબલ નથી કે આપણા ઇન્વિટેશનને રદ નથી કરવામાં આવતું. આપણા કારણે પાકિસ્તાનનું ઇન્વિટેશન 100% રદ થાય છે. તો જો વિશ્વ સ્તરે, વૈશ્વિક સ્તરે આપણે આટલું આગળ આવી રહ્યા છે ને રાષ્ટ્રવાદની વાત કરે છે, આતંકવાદની વાત કરે છે. અરે તમારા મેનિફેસ્ટોમાં તમે રાષ્ટ્રદ્રોહ હટાવવાની વાત તમે કરી છે. તમે કઈ રીતે રાષ્ટ્રવાદ, મારી વાત પતવા દો નિમેશભાઈ, તમારી ચાલુ વાતમાં નથી હું પછી જવાબ આપીશ. રાષ્ટ્રદ્રોહ હટાવવાની વાત તમે કરી છે. તમે આપણું સશક્ત દળ, આપણા જેટલા પણ દળો છે એને મજબૂત બનાવવાનો જે કાયદો, 124 કાયદો છે, હવે મારે છે ને ચર્ચાને ટૂંકાવો. હા, પણ હું 124 ની જ જવાબ લઈ રહ્યો છું. 124 એ હટાવવાની જે તમે વાત કરી છે, હજુ તો એમણે વાત કરી, હજુ તો એમણે ખાલી એમના ઘોષણાપત્રમાં વાત જ કરી છે. ત્યાં જ ઉમર અબ્દુલ્લાએ જાહેર કરી દીધું, જોયું કે અલગ બનાવીશું, અમારો તો આમ આવશે તેમ. એટલે તમે સમજી શકો છો કે આ સખત આતંકવાદને પોષતા આવ્યા છે આ લોકો. શ્રદ્ધાજી, હવે સંયમ રાખો, એક મિનિટ. તમે આનો ખુલાસો કરી દો, મારે ચર્ચાને. એ જે છે એ સરકારી નીતિનો વિરોધ કરનાર પર રાજદ્રોહનો કેસ લાગે છે. બેનને કદાચ ખબર નહીં હોય, રાજદ્રોહ અને દેશદ્રોહ આ બંને જુદી વસ્તુ છે. અને હું કહું સાંભળો, બંને કલમો અલગ છે. હા, રાજદ્રોહની કલમ કાઢવાની વાત કરી છે, દેશદ્રોહની કલમ રાખવાની વાત કરી છે. એટલા માટે કે તમે હાર્દિક પટેલ પર રાજદ્રોહનો કેસ લગાડ્યો છે અને ઓવેસી પર હજુ રાજદ્રોહનો કેસ નથી લગાડ્યો. જે ઓવેસી એમ કહે છે કે અમને 3 મિનિટની છૂટ આપો અને અમે હિન્દુસ્તાનમાંથી હિન્દુઓને ખતમ કરી નાખશું, એની પર રાજદ્રોહનો કેસ નથી લગાડ્યો. અને એના કરતા તમે હાર્દિક પટેલ પર કેસ લગાડ્યો છે, તમે કનૈયા કુમાર પર કેસ લગાડ્યો છે. હાર્દિકને બચાવવા વાત નહીં, હાર્દિકને બચાવવા જો એ વાત નહીં મીડિયાને બચાવવા. જો સ્પષ્ટ, સુજલભાઈ મારી વાત સાંભળો. એક મિનિટ. ના યાર, આજે કલમ જે કરી ને એમાં એમને બહુ જસ લેવાની જરૂર નથી ને એમને જસ લેવાની જરૂર નથી. એક મિનિટ. નહીં, 16 જુલાઈ 2014 ના રોજ રવિશંકર પ્રસાદ જ્યારે કાયદા મંત્રી હતા ને ત્યારે આ કલમ હટાવવા માટે એમણે પોતે જ રાજ્યસભામાં રજૂઆત કરી હતી. એટલે ભારતીય જનતા પાર્ટી વિરોધ કરવાની જરૂર નથી, અમને જસ લેવાની જરૂર નથી. એના ઉપર લોટ ચર્ચા આવે. રવિશંકર પ્રસાદે વિરોધ કરે, માંગણી કરી હતી. હું વાત એ કરું છું, હાર્દિકને બચાવે ટૂંકમાં. તમે બોલ્યા છો એનો મતલબ એ થાય. અરે કનૈયા કુમાર છે, હાર્દિક કુમાર છે. અચ્છા, કનૈયાને બચાવો. અરે કોઈ નહીં, મારી વાત તો બેન શ્રદ્ધાબેન મને સાંભળો. તમે એક વ્યક્તિ રૂપક છે. ખુલ્લા મને શાસકોનો વિરોધ કરવા માટેની કલમ છે અને લોકશાહીનો મૂળભૂત અધિકાર છે. કોઈ પણ વ્યક્તિ નિમિષભાઈ વિરુદ્ધ બોલી શકે, નરેન્દ્ર મોદી વિરુદ્ધ બી બોલી શકે. એટલે એની પર કોઈ રાજદ્રોહનો કેસ ના કરી શકાય. તમે પત્રકારોને તમે એનડીટી બંધ કરી દીધું હતું. તમે રાજદ્રોહના કિસ્સા માટે મારી વાત એક જ છે. મારી એક જ નહીં, હું ચોક્કસપણે કહું છું કે રાજદ્રોહ પ્રજાને કોઈ પણ વ્યક્તિ વિશે
પોતાનો વિચાર અભિવ્યક્ત કરી શકે છે, ચલો, કોઈનો ઠીક. વિરોધ કરી શકે છે. હવે મારે ચર્ચાને એને તમે ખરેખર વાતોના ટૂંકાવવું કેસમાં લઈ લો પડશે. છો, હવે એટલા ચર્ચાને માટે ટૂંકાવવી લઈ લો. પડશે. આ વાતનો મારે જવાબ આપો. હું તમને 30 સેકન્ડ આપીશ હો. 30 જ અચ્છા ખાસ કરીને એકચ્યુઅલી આ હવે તો મને આમ તો મારા મનમાં હતું જ, મને વિશ્વાસ હતો, પણ તો બી નિમેશભાઈએ ક્લિયર કરી દીધું કે આનો ઉલ્લેખ એમના મેનિફેસ્ટોમાં એટલા માટે જ કરવામાં આવ્યો છે કે હાર્દિકભાઈને અરે હાર્દિક નહીં, 14 પાટીદારો મરી ગયા છે, એમને બચાવશું અમે. અમે 14 પાટીદારો જે મરી ગયા છે એમના હત્યારાઓને પકડી લાવશું. એના હત્યારાઓને અમે પકડી લાવશું. હાર્દિકને તો બચાવશું નહીં. દેશમાં કોઈ પણ વ્યક્તિ એની પર તમે જુલમ ગુજારશો તો અમે બચાવીશું. ચોક્કસપણે બચાવીશું. હાર્દિકભાઈ અને કનૈયાની એ વાત કરે છે એટલે મુદ્દે એટલે હાર્દિક એમનો એક તમારી ઉમેદવાર ઘટ્યો, એમનો એક ઉમેદવાર ઘટ્યો, અરે એમનું દુઃખ ઓવેસી થયું. આમ બી એ ઉમેદવાર નથી બેન, એ ઉમેદવાર નથી. તમે બોલવાનું એ કઈ ઉમેદવાર નથી. હતો. શું ઓવેસી કરતા હાર્દિક ખતરનાક છે? મને કહી દો. અરે ચલો ભાઈ એક વાત ના તમે જવાબ આપો ને. ચલો મેં તો ક્યાં ઓવેસી એવું નથી કરતા કીધું હાર્દિક ઓવેસીનું. ખતરનાક છે. તમે બોલ્યા કે તો હું તમને હાર્દિકભાઈ તો અને બેન, કનૈયા હાર્દિકને બચાવવા માટે એમના ઉપર મારે બિચારા જાન આપવો પડે, હું છોકરા આપીશ. એટલા તમે ચિંતા ના કરશો. ઠીક ઠીક. હવે હાર્દિકને બચાવવા માટે મારે પ્રાણ આપવો પડે, હું આપીશ. તમે આપવો જ ચિંતા ના પડે ને, કરશો. જે અત્યારે દેશમાં થઈ રહ્યું છે છે, એમને ચિંતા ના બિચારાને. કરશો. નિમિષભાઈ, 14 નિમિષભાઈ, માટે આપશું. નિમિષભાઈ, જે અરે અત્યારે તો દેશમાં થઈ રહ્યું છે એ સ્ટુડિયોમાં અરે થાય. તમારા શાસનમાં મુદ્દાથી ભટકો છો. ગોળીબારથી મરી ગયા મુદ્દાથી છે. ભટકો પણ છો. કર્યું તમે. જે એ દેશમાં થઈ આંદોલન રહ્યું છે તમે અત્યારે કરાવ્યું છે. સ્ટુડિયોમાં તમારે થાય. ગોળી મારી દેવાના? કોંગ્રેસે કોઈ આંદોલન કરે ને ગોળી મારી દેવાના? સમાજને વાહ, વાહ, ગેરમાર્ગે તમારી દોર્યો. સરમુખત્યાર ના શાહી. ભાઈ, ના વાહ. ભાઈ. અરે આતંકવાદીઓને અમારી મારો ને. સરમુખત્યાર નહીં છે. કોઈને નહીં. પાકિસ્તાનના 5 માથા લઈ આવો ને. ચલો, સમાજને ઠીક. ગેરમાર્ગે ચર્ચાને દોર્યો. વિરામ આપું. મારે એક પ્રશ્ન સમાજને પૂછવાનો હતો. ગેરમાર્ગે નિર્દોષ પાટીદારો એક પ્રશ્ન. મારવાના વિધિ નાખો છો. એક પ્રશ્ન પૂછવાનો. સમાજને ગેરમાર્ગે શું દોર્યા, નિર્દોષ નિમેશભાઈ. 14 પાટીદારોને મેં વિધિ ક્યારે નાખો આવું છો? કર્યું નથી. મારા અવાજ બંધ કરાવવો હુકમ છે. કરો તો કયા જનરલ ડાયરે હુકમ કર્યો તો? હું તમને પૂછું છું, એ જનરલ ડાયર કોણ છે? એ પકડી લાવો. એ જનરલ ડાયરને પકડી લાવો. એ જનરલ ડાયરને પકડી લાવો જેને 14 પાટીદારોને વિધિ નખાયા છે. એ 14 પાટીદારોને વિધિ નખાયા જનરલ ઠીક. ડાયરને પકડી લાવો. 10 સેકન્ડ. પાટીદારો વિધાન 9, સભાના 8, શાસનમાં 7, બદલો. હવે એનો સમાજ બદલો છ, પ્રજા આપશે. 5, 4, 3, 2, 1, 0. તો આથી ચર્ચા દર્શક મિત્રો સંકલ્પ પત્ર પરની આ ચર્ચા હતી. મને સાંભળી શકતા હો ધ્યાનથી સાંભળો. હું કહી રહ્યો છું કે ભાજપનું સંકલ્પ પત્ર હોય કે કોંગ્રેસનું ઘોષણા પત્ર હોય, અભ્યાસ કરીએ છીએ ત્યારે એમ થાય છે કે આ બધું જો સરખે સરખું ઉતરી જાય તો આજે હું જ ખુદ ફટાકડા ફોડી નાખું. કેમ? કેમ કે હવે રામ રાજ્ય આવી જશે. સંકલ્પ પત્ર અને ઘોષણા પત્રમાં જે જાહેરાતો હોય છે ખરેખર આકર્ષક હોય છે, પણ હું અત્યારે આનાથી થોડો હટીને હું તમારી સાથે વાત કરવા માંગીશ. હું તમને કહીશ કે રાજકીય પક્ષ ગમે તે સંકલ્પ પત્ર જાહેર કરે કે ઘોષણા પત્ર, પણ આનંદ ત્યારે વ્યક્ત કરો કે આ સંકલ્પ પત્ર અને ઘોષણા પત્રને એફિડેવિટના સ્વરૂપમાં સુપ્રીમ કોર્ટમાં મૂકવામાં આવે અને ચૂંટણી કમિશનર ભારત દેશના હાજર રહે કે બીજી વખત જ્યારે ચૂંટણી આવશે ત્યારે આનું મૂલ્યાંકન કરવામાં આવશે અને જો 80% તમે કામ નહીં કર્યા હોય તો તમારા પક્ષને ચૂંટણી લડવાની માન્યતા આપવામાં નહીં આવે. હકીકતમાં જે દિવસે આ કરવામાં આવશે ને એ દિવસે ઘોષણાપત્ર અને સંકલ્પ પત્ર ઉપર મારે તો પોઈન્ટ બ્લેન્ક નહીં કરવી પડે, કેમ કે હું ખેડૂતો ઉપર આજે કરવા જઈ રહ્યો હતો, પણ આજે સંકલ્પ પત્ર પર કરવી પડે. તો ચર્ચાને અત્યારે વિરામ આપું છું, પણ જતાં જતાં ફરી એકવાર મારી ફરજ અદા કરીશ અને તમને સમજણ આપતો જઈશ. તમારી વિચારધારા કોઈ પણ પાર્ટી સાથેની હોય એ રાખો, સંકલ્પ પત્રનો અભ્યાસ કરો, ઘોષણાપત્રનો અભ્યાસ કરો. ક્યાંક રહી જાય તો 8 વાગે હું આવું જ છું, હું પણ તમને માહિતી આપતો રહીશ. પણ આ બધામાંથી તારણ કાઢી અને તમે તમારી ફરજ અદા કરો. ચોક્કસપણે મતદાન કરો. તમારું મતદાન સ્થિર સરકાર આપી શકે છે. મતદાનનો ઉપયોગ કરો, વધુમાં વધુ કરો અને દરેક જણ કરો. ચર્ચાને વિરામ આપું છું. ફરી આવી જ કોઈ ચર્ચા લઈને આવીશ આપની સમક્ષ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.